આ પ્રસંગ 2000 માણસોને ભેળા લઈ અને હાંટિયાઓની માથે બધું એનું કરિયાણું અને બાકીના ઘોડે સવારો બાકીના પૈદળ પગપાળા એ બધાય ગીરમાં ધીરે 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 ગાંડી ગીરમાં ઉતર્યા. રાણા જગાની વાર આખી વહી આવે બાપુ. અને એમાં બરાબર ગાંડી ગીર આવી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી. ઈ ગાંડી ગીર આવી અને ઈ વખતના ઈ નદીઓ ભૂગવતીઓ જાતીઓ હોય, ગાંડી ગીરના મોરલા ટહુકતા હોય, પંખીડાના કલરવ થતા હોય, ક્યારેક ક્યારેક હાવજની ડણકું સંભળાય અને દોઢ વીઘાના વડલાઓ છે જાણે કોઈ જટાધર જોગી છે ઈ પદ્માસન વાળી અને ભગવાન શિવના ધ્યાનમાં બેઠો હોય. વડવડ વાયે જકિયા અળસર ઢકિયા આણ મેલીને જટા મોકલી કોઈ જળધર ઉભા જાણ. એવા જેને કહેવાય વડલાઓ ઉભેલા એવી ગાંડી ગીરમાં પ્રવેશ કર્યો રાણા જગાની વારે. એમાં એક મોટી બધી નદી વહી જાય, નદીનો એક આરો, આરેથી નદીમાં ધીરી 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 2000 માણસની વાર ઉતરી. એમાં નદીના પટમાં બાજુમાં 15-17 ઘરનું ચારણનું નેહડું અને નેહડાના બાળકો ધૂળમાં વેકરામાં ભોકલ્યા કરીને રમતા હતા. ઉઘાડા ડીલે ઈ બાળકો રમતા હતા ને ઈ બાળકોને જોયા એટલે રાણા જગાએ હાથી ઉપરથી જોઈને કીધું કે ઓહો જંગલમાં વગડામાં બાળકો રમે છે, જો કેવા માલધારીના. એમાં એનો જે મંત્રી હતો ઈ મંત્રી રાજાનો, ઈ મંત્રી એમ બોલ્યો કે અરર બિચારા માલધારીના ચારણના છોકરા છે કે હા, અરર બિચારા કેવા ધૂળમાં રમે, અરર બિચારા. ઈ અરર બિચારા ગિરીશાપા શબ્દ આવ્યો. જે બાળક કુબા કરીને રમતા હતા ઉઘાડા ડીલે એમાંથી એક બાળક નજીક હતો એની આમ નજર સીધી મંત્રીની આંખમાં આંખ નાખી. હો ભાઈ, પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એ આંખમાં આંખ નાખી મંત્રીને હેઠું જોઈ જવું પડ્યું અને પછી ઊભો થયો એ બાળક. એ ભાગ્યો એટલે બધા બાળકો રમતા રમતા ભાગ્યા, મીંડ્યા દોડવા. ઘરે આવ્યા નેહડામાં ફરજામાં ખાટલો ઢોલિયો ઢાળીને 85 વર્ષનો એક ચારણ ભાભો બુઢો બેઠેલો, ધોળી દાઢી, અંગરખું કાઢી અને આમ થાંભલે ટીંગાડેલું, પોતાની પાઘડી કાઢીને થાંભલાની ખીતીએ ટીંગાડેલી અને બેઠો બેઠો ક્યારેક હોકાની ને લે આમ છટ લે ને જાણે કાળને માપતો હોય ઈ હોકાની છટ લેતો જાય બેઠો છે ભાભો એની મસ્તીમાં મોજમાં ઢોલિયા માથે નેહડામાં. ઈ બાળક દોડીને આવ્યા. એમાંથી એક બાળક જે હામું જોતો હતો ને ઈ બાળક આવીને બોલ્યો દાદા દાદા આપણા નેહડાની નીચે નદીને આરેથી એક જાજા બધા માણસોની વાર નીકળી છે, હાથી છે, ઘોડા છે, હાંટિયા છે, બધું છે. કે હારું બાપા ઈ તું ક્યાંક જાતા છે કે પણ દાદા એમાં એક માણસ છે ને મંત્રી જેવો લાગ્યો, રાજાની પાસે એનો ઘોડો જાતો તો હાથીની પાસે. ઈ માણા મંત્રી જેવો લાગ્યો. ઈ માણા એમ કેતો હતો કે આ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે. હે દાદા આપણે બિચારા કહેવાય? હે કે આપણે બિચારા કહેવાય? તો એ ચારણે આમ દાઢી ઉપર હાથ ફેરવીને કીધું તું કે જેને આંગણે 9 લાખ લોબડિયાળીઓ રમતી હોય કોઈ દી બિચારા ન હોય. ભલા માણસ દુનિયાના ચોકમાં જેને જરૂર પડે એને દેવા વાળા આપણા નેહડા છે, બિચારા કેવી રીતે હોય શકે? એટલું કીધું તો કે બાપા તો ઈ એમ કેતો તો કે આ બિચારા એમ કીધું કે હા. ઈ આમ કડિયું હતું અંગરખું આમ નાખ્યું, માથે પાઘડી ખીતીથી લઈને આમ માથે પાઘડી નાખી અને ચારણ છે બુઢો 85 વર્ષનો ભાભો સડાપ 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 ડગલા માંડવા મંડાણો. પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઇંગરુ દે મર્દ કો મર્દ બચાવે, ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે. એ ડગલા દીધા એટલે બરાબર જે રાણા જગાની વાર વહી આવતી હતી એ આમ નદીમાં ઉતરીને આમ હામો હજી તળ સડે છે, હામો આરો અડધી છે ને સડી છે પાળ. તા આગળથી આવીને આડો ફર્યો ચારણ. એ રામ રામ બાપા જય માતાજી. એટલે રાજાએ હાથી માથેથી કીધું જય માતાજી જય માતાજી. તો બધા જય માતાજી રામ 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 મજા કરવા. એ બાપા કઈ બાજુ? તો કે અમે જાત્રાએ જઈએ છીએ આમ તુલસીશામ બાજુ, બાણે તુલસીશામ કનકાઈ બધે જાઉં. અરે બાપા ઈ વાત હાજી પણ બપોરને હવે 1-2 કલાકની વાર છે, જાજી ઘડીઓની વાર નથી. અને અમારું અહીંયા નેહડું છે, અમારા ઠામડા હેઠા કરતા જાવ તો સારું લાગે. અરે બાપા વાત હાસી, તમારો ભાવ ના હાસો પણ ક્યારેક આવશો. અરે ના ના નો જવાય કે અમારું નેહડું છે અહીંયા, સાહુ પીન જાયજો. એટલે કીધું બાપા અમારે 2000 માણસ છે ભેળા. કે બાપા બધું થઈ જાય માતાજી કરી દે પણ તમારે આવવું તો પડશે. એ ઘડીક રકજક થઈ, રાજા સમજાવે, ચારણ સમજે નહીં. મંત્રી બુદ્ધિશાળી હતો, રાજાને આંખથી ઈશારો કરી દીધો તમે રહેવા દો હું સમજાવી.
પાસે આવીને ધીરેક દિન કે બાપા તમારી વાત હાચી, તમારી લાગણીને વંદન, તમે કયો એ બધું સાચું, પણ મુદ્દો એ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે. હવે સોના વાસણ કઈ નેહડામાં તો હોય નહીં, થાળીયું તાહળીયું હોનાના, એટલે અમારા રાજા ન જમે. હવે રાજા નો જમે, તમારે 2000 માંથી કોઈથી ખવાય કે એવું છે કે હા તો સાંભળી લ્યો, તમારા રાજાને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે ને કે હા, કે તમારા એક રાજાને નહીં 2000 માણસ છે ને તમારી હારે કે હા 2000 માણસને સોનાના વાસણમાં જમાડું નહીં તો ચારણ નહીં. આ હું તમારી સામે પણ લઉં છું ભલા માણસ. 2000 માણસને જો સોનાના વાસણમાં ન જમાડું તો ચારણ નહીં. વિચારમાં પડી ગયા કે હાસુ હોય છે, ભાવમાં બાપા બોલી જાય કે જે હોય આવવું જ પડે, માતાજીના સોગન છે, હવે નો આવો તો. અને વળે છે પાળ આખું નેહડું, નેહડાની આગળ વડલાના આંબલિયું, ઘટાટોપ જેને કહે વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી જડધર ઊભા જાણ. એ વડલાના આંબલિયું હતા, એની હેઠે પડાવ નખાયો, બધાને ઉતારો દીધો. બાપા બધા ઘડીક વાર અહીંયા બેહો છાંયે, હમણાં બધું ખાવાનું બપોરા થઈ જાય. આ બાજુ ઈ વડલા આંબલિયું હેઠે પોરો ખાધો બધાએ, જે પાળ આખું રાણા જગાનું હતું એમણે. આ બાજુ ચારણે હુકમ કરી દીધો, આખા નેહડાની ધીંગા હાથવાળી ચારણ જોગમાં એ દીકરીઓ ડોહીઓ બધા વળગી પડ્યા, દળના દળવાન, રોટલા ઘડવાન, શિયાક ને જે કાંઈ રસોઈ બનાવવાની હતી બહબહાટી બોલવા માંડાણી. જે કાંઈ 2 કલાક 2.5 કલાક 3 કલાક સમય થયો, રોટલા ધીંગા તૈયાર થઈ ગયા અને શિયાક ને એ વખતની જે રસોઈ બનાવવાની છે એ તૈયાર થઈ ગઈ. અને પછી કીધું બાપા હવે બેહારી દો, વાંધો નહીં. તઈ બુટ્ટો ભાભો છે 85 વર્ષનો, આ શ્રદ્ધાની વાત છે. જોજો એ આવીને ઝૂંપડા હોય, એમાં એક ઝૂંપડામાં માતાજીના ફળા ચૂંદડી રાખેલો, એ ફળા જે ઝૂંપડામાં હતા ખોરડામાં, એ નાના ઝૂંપડામાં એ ફળાની સામે ગાયર કરેલા જે ગોખલો હતો એની સામે ચારણ આતરવાહી પાઘડી નાખીને બેહી ગયો ને કીધું કે માં, આજ દી સુધી મેં કોઈ દી તારી પાસે માંગ્યું નથી ને તે માગવું પડે એવી જરૂર પડવા દીધી નથી. હજી એ નથી માંગતો મારા માટે, મારે કાંઈ જોતું નથી, પણ 2000 માણસો નીકળ્યા છે, ચારણના બાળકોને બિચારા કહીને જાય અને એને મારે સોનાના વાસણમાં જમાડવા છે. હવે એની વ્યવસ્થા તારે કરવાની છે. માં ચામુંડા, કુળદેવી, જગદંબા, હે જોગમાયા, હે ભગવતી, હે માં, એક ચારણ અહીંથી નકર પ્રાણ છોડી દઉં, હું મરી જાઉં એટલે ઈ જેમાં વગર વયા જાય, બીજો કોઈ એમાં ઉપાય હોય શકે નહીં. હું મરી જાય તો મારા જીવનો વાંધો નથી, પણ લોબડિયાળિયું ગામત્રે હુયું ગયું એવું દુનિયા વાતો કરી છે. માં તારે આજ દેવું પડશે. માં પ્રસન્ન થા, માં મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે. અને ચારણે બાપુ ગિરીશાબા પ્રાર્થના ઉપાડી. ભાઈ ચારણે શું કીધું? જય જોગમાયા, આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કરનલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરાસીની ચારણા ઉપરે દેવી ગાવો ગવી સેવક કાજ સુધારણા ગાવજો આશાપુરા વળી ગાવો વેરાઈ મટે ગટેસી માત સોરઠી ચેણલ બાઈ સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી આવજો માત પીઠળ ગઠે. હે જોગમાય આવજો માત પીઠળ અઠે કર જોડી હાવળ કરા રમજમતી રવરાય આઈ ઉપર તો આવે કામઈ બૂટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડીને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો 9 લાખું મઠે વેદુ કેરી વાહરા ગેલી માં ગાત્રાળ ગાવીરે વરણ ગુજાળી ભૂંખી રે માં ગાય જાગીરે જાગ જોરાળી હડક મોય કરે હાક ધાક સુબાદલ ધારે આવે ઓળ કાજ પોહવે મોટા કઈ પારે એ હવું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઠિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી સેવક કરતે હાથ આવતી હાથે હક ને આવી નહીં કાં આજ સાંય કરવા સેવક ને હાવડ્યું કાં સુણતી નથી બાયું કાં બેરી થયું સમરથ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું સોરું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા સો તમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસ્તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે 84 ચારણા લાખ નવ લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી શક્તિ માતા સરવ તરુણ બુઢી અરુબાળી સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેરાવીજો હવે હોનાના વાસણ દેવા હવે આયું વેલી આવીજો આવો 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 માં 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 મીડું થવા અને આંખ બંધ થઈ ચારણ તંદ્રામાં આવી ગયો અને ગોખલામાંથી અંજવાળા આવ્યા ખમા 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 માં જોગમાયા હું બેઠી હોય જો તારે મરવું પડે તો લોબડિયાળિયું ગામત્રે ગયો માગી લે તારે શું જોઈ છે અને તેથી કીધું મારે બીજું મારા માટે નહીં માં 2000 જમે એટલા સોનાના વાસણની વ્યવસ્થા કરવી છે
હવે જે મારે વાત કરવી છે ને, ઘણી વખત બુદ્ધિ નો બે એટલે હું એક દાખલા અમુક દેતો હોઉં છું. હું એમ કહું તમને આ દાખલો એટલા માટે કારણ કે 21મી સદીમાં આપણે જીવી છીએ. પણ આજથી 1000 વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા આમ થયું એમ કોઈ કે આપણે કઈ એકચ્યુઅલી નો થયું હોય, નો હાલે, તેદી થયું હોય તેદી. એટલે હું એક દાખલો આપું આમ સીધો કે આપણે આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કોઈ એવું કે શેખવા સાહેબ, હવે છે જોયા તમને 50 વર્ષ પહેલા કોઈ ભાભાને એવું કોઈ કે આવડું એક લોઢાનું બટકું આવશે, એનું નામ મોબાઈલ છે, અને અમેરિકામાં અહીંયાથી આપણે કોઈની હારે વાત કરવી હોય તો હામાં દેખાઈને વાતો કરી શકશે. આવું આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કીધું હોય ને તો એમ કે બણગા ફૂકોમાં આવે, અમે કેટલાય સોમાહા ગાળ્યા છે, આવું કોઈ દી ન થાય. તો આ થયું છે તો ખાલી 25-30 વર્ષમાં, પણ 50 વર્ષ પહેલા દાખલા તરીકે ન માનતા હોય તો આજથી 2000 વર્ષ પહેલા હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ થાય અને થાય, એમાં શંકા ન કરાય. માતાજીએ કીધું માગી લે, શું જઈ કે માં બસ સોનાના વાસણ જોઈ, અને કીધું કે જા તારા ઘરને પછવાડે વડલો છે ને એ વડલા માથે ચડી જા, લાકડી લઈને હોટી લઈને વડલાની આમ ફોરવા માંડ, ડાળુમાં લાકડી માંડ મારવા, જેટલા પાંદડા માથેથી ખરે. અને બાપુ માતાજીએ કીધું માથેથી પાંદડા ખરે, ઈ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના થાળીને વાટકા ને તાહળિયું થઈ જાય. માંજે માં જોગમાયા કુળદેવી ગોખલા વાળી બોલી છે ભલા માણસ. આ બને હજી 2 દાખલા આપી દઉં, હજી 2. કૂતરો કરડે કોઈને, કૂતરો વીખી નાખે, આ મારા ઉપર હવે દાખલો દેવા છો તો ઇન્જેક્શન લેવા પડે કે નહીં? નકર હું દિશા થાય કૂતરો. આ દાખલા એટલે અટાણે દેવા પડે એમ છે આ યુગમાં બાપુ. એટલે આ વિજ્ઞાની યુગમાં અત્યારનું યુવાધન બુદ્ધિશાળી બહુ. કૂતરો કરડે લેવા પડે સબૂત ઇન્જેક્શન, પાકી વાત. નકર ગમે કઈક થાય. બરોબર. મારા માં અહીંયા જ આવ્યા છે, અહીં બેઠા. હું 7 વર્ષનો હતો, હજી દાગા હીળી ત્રોફીઓ એવા અહીંયા છે, લોહીના ભભૂકા હતા. 7 વર્ષનો હતો, મારા માએ મરચું ભરીને પાટો વાળી દીધો તો મેં ઇન્જેક્શન નહોતું લીધું. આ દાખલો આપું છું. આર્યા મારા માં આ સરસ્વતીની ખોળામાં બેઠો. બરોબર. પછી આમાં કોઈ જંગલ ખાતામાં ગઢવી સાહેબ આવ્યા, એમને પૂછો, દીપડાની બહુ ઝેરી હોય દાઢ, ઇન્જેક્શન લેવા પડે, દવા લેવી પડે. એના દાગ આ પગમાં છે. આવડા ધ્રોબા બેહાર દીધા હતા, ભભૂકા લોહીના જતા હતા, કેરોસીન ના પોતા ઘીના પોતા મૂકીને મટાડી, દવાખાનું નહોતું. જા માર માર્યા સાક્ષી. આ 2 પગમાં મને મોઢા માર્યા. મેં ઇન્જેક્શન નહોતા લીધા, દવાઈ નહોતી લીધી. હટાણે મને એક દાઢ હટી ગઈ હોય તો હું લાવું પાછું. એ મને ખબર છે, લેવું જ પડે, નકર ભૂકા નીકળી જાય, એ મને ખબર. પણ આ દાખલો હું આ સીધો તમને સમજાય એટલે. નકર ઘણા કે એકચ્યુઅલી સોનાના વાસણ થોડા ખરે. આપણે કઈ ભગવાન હુવારે, ભગવાન જગાડે, ઘણા હોય ભગવાન જગાડે. એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે. હવે જેને જલારામ નથી જગાડી શકાય એને અલાર્મ જગાડવાના નથી, કાંઈ એની વાતે નથી કરવી. આ તો જાગવું હોય એના માટેની આ બધી વાત છે. તો મને દીપડે ફાડી નાખ્યો, વીખી નાખ્યો. મેં ઇન્જેક્શન નહોતા લીધા. મને કૂતરે પેલા નાનો હતો ને વીખો, 7 વર્ષનો હતો કૂતરે વીખો, 14 વર્ષનો હતો દીપડે વીખો, ઇન્જેક્શન નથી લીધા. કુવાડીઓ આમાં બધા જ્યાં દાગા હજી છે, કેટલી ઘરી ગયું કુવાડીઓ. બસ એક દૂધલાન છીણ માખીને ઘીનો પાટો, વાત પૂરી. ઈનું એ હટાણે મારે લેવું પડે છે તરત ધનુરનું ઇન્જેક્શન. અને નો લે તો થાય એ. એનું કારણ સમય પરિવર્તન. તો આટલું જો મારામાં દાખલો દઈ શકતો હું તો આજથી 1500 વર્ષ પહેલા હોનાના વાસણ ખરે જોગમાં એવું કોઈ ન હોય એવું બને નહીં. એ સોનાના વાસણ ખર્યા. મારે વાત તમને મુદ્દો સમજાવવા માટે હું આ વાત કરું છું. અને કહેવાય છે ગોળિયાને કીધું લ્યો બાપા મંડો ભેળા કરવા. ઈ હોનાની થાળીઓ, હોનાની તાહળીઓ, હોનાના વાટકા ભેળા કરીને કીધું એ બાપા લ્યો બેહી જાવ હરિહર કરવા. 2000 માણસ રાણા જંગાની જે વાર હતી જમવા માટે બેહી ગયા. આ વાર્તાઓ આજે અમે 21મી સદીમાં એટલે કરી તમે શ્રદ્ધાને નજીક રહ્યો. બાકી અરબો ખરબો હોય છે ને, માણસને કોબરા કરડી જાય તાત્કાલિક સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શન છે. પોઈઝન કોઈ પી ગયો અને તાત્કાલિક સારવાર મળી જાય તો ઉતારવાના બધું સાયન્સ પાસે દવાઓ આવી ગઈ છે. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર આવી વાર્તાઓ જ ઉતારી શકે, બીજું કોઈ નહીં ઉતારી શકે. આત્મા જેને ડંખ મારે ને પછી એને જ ખબર ન હોય મને શું થાય છે. એટલા માટે આ વાતો કરીએ છીએ. ઈ 2000 માણસ જમવા માટે બેહી ગયું અને મૈડા પીરહવા ભાતલા રોટલા ભાઈ બાજરાના ગિરીશાપા. અને ઈ જાવડીઓમાંથી 12 પોરા દહીં કાઢ્યા. ઘણી વખત ઘણા પ્રશ્નો કરે કે પેલું મેળવણ કેમ દહીંમાં કેમ નાખ્યું હોય છે. હવે અમે ગરીમાં હતા, મેળવણ હોય જ નહીં. 12 પોરું દહીં. આ મારા માં બેઠા, એમને ખબર છે. જાવડીઓ આવતી ઠીકરાની, ઈ મૂકી દેવાનું. 12 પોર થાય એટલે બીજો સમય આવે ને ત્યાં એની રીતે ઢેફા જેવું જામી જાય. ઈ 12 પોરા દહીંની તાહણીઓ ભરી
આજ હવારના દૂધ હતા એના દૂધના બોગરા ભરાણા દળેલી હાકરું અને મીંડા દેવાન પીરહવાન તાંબડીએ ઘીની જેને કહેવાય દૂધની માથે ઘીની તાંબડીઓ મીંડા રેડવા મારા હામને તારા હામને મારો બાપુલિયો એવા 2000 માણસને જમાડ્યા. આફરીન થઈ ગયા કે આવી તો મહેમાન ગતિ અમૃતના ઓડકાર આવી ગયા. બરાબર બધાય જમ્યા, હાથ વિસળ્યા અને પછી સળું કર્યા. પછી કીધું બાપા બધા બરાબર જમ્યા ને? 80 વર્ષનો ભાપો 85 વર્ષના જે હતા એને કીધું બાપા બરાબર ખાધું? કે હા બાપા. એ બહુ સારું કર્યું, અમારા ઉપર તમારું ઋણ છે કે તમે અમારા અતિથિ બન્યા. એ ઋણ આપણે ત્યાં કોઈ આવે તો એ ઋણ ચડાવે છે, કોને નકર સમય. અને બાપા બધાને બરોબર ને? તો કે હા. તો કે હવે એક વાત સમજો કે હું કે બાપા હો ના વાસણ હવ લેતા જજો. હે કે હો ના વાસણ હવ લેતા જજો. તા તો અમુક તો કોણિયું મારા મીડા લે આ તો થાળી તાળી ના તો આપણે દીકરા લગ્ન થઈ જાય. એકાબીજાને કોણિયું મીડિયા મારવા અમુક તો. પણ મહારાજ તો હોય ને, અરે બાપા માતાજી તમને ખૂબ દીએ ને ખૂબ દીધું છે. 2000 અમને ખબર નહોતી નેહડામાં એટલી સંપત્તિ પડી છે બાપા, પણ રાજી કર્યા. તમે અમારા ઉપર ઋણ ચડાવ્યું છે કે અમારા 2000 માણસને જમાડ્યા, તમારું અમને થોડું ખપે? તો નહીં, એ તો લેતા જ જાજો બધા. ઘડીક વાર રકજક થઈ. મહારાજ કે અમારાથી ન લેવાય, મંત્રી મીંડો બોલવા ન લેવાય. અને બાપા કહે છે લઈ જાઓ લઈ જાઓ. છેલ્લે કીધું સાંભળો, તમે સાંભળો મારી વાત. આ વાસણો તમારા એઠા તમારે એટલે લઈ જવાના છે કે તમારા જમેલા એઠા વાસણ ઉટકે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી. એટલે હવના ઠામડા લેતા જજો ભલા માણસ. અમારા નેહડામાં એવા કોઈ બિચારા નથી એટલે લેતા જજો. રાજાએ તેથી હાથ જોડે કીધું ચારણદેવ માફ કરજો, અમારા મંત્રી જે કાંઈ બોલી ગયો હોય તો. અને એને લઈ જવા પડ્યા. કહેવાનો અર્થ મારો એ છે, હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીગલો ચિથરા ધૂણો ધૂણે. આજ પણ ઈશ્વર તત્વ છે.